ગાંધીધામના કાર્ગો પીએસએલ વિસ્તારમાં ધોળે દિવસે થયેલી ઘરફોડ ચોરીની ઘટનામાં બી ડિવિઝન પોલીસને મોટી સફળતા મળી છે. એસપી સાગર બાગમારની સૂચનાથી બી ડિવિઝન પીઆઈ એસવી ગોઝિયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન હ્યુમન સોર્સથી મળેલી બાતમીના આધારે રાપર તાલુકાના આરોપી અરજણ દેવાભાઈ ભરવાડને ઝડપી લેવાયો હતો. આરોપી પાસેથી સોનાનું લોકેટ, બુટ્ટી, વીંટી અને કાનની સેર તેમજ 23,950 રોકડ અને મોબાઈલ મળી કુલ 53,950નો મુદ્દામાલ રિકવર કરાયો છે. વધુમાં પોલીસે જણાવ્યું કે આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને અગાઉ આડેસર, સામખિયાળી તથા ગાંધીધામમાં ચોરીના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે. આ કામગીરી ગાંધીધામ બી ડિવિઝન પીઆઈ એસવી ગોઝિયા, પીએસઆઈ એલએન વાઢિયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ છે.